ઘરના ખર્ચામાં બચત કરવી એ હાઉસવાઈફ જ કરી શકે છે. તો આજે ગેસની બચત માટેના બેસ્ટ આઈડિયા તમારી સાથે હું શેર કરવાનું છું. જે તમે એક જ આઈડિયા વાપરશો તો ઘણા બધી ગેસની બચત થઈ જશે. તો ચલો લે સ્ટાર્ટ. તો અહીં આપણે ગેસ સૌ પ્રથમ તો ચાલુ કરીએ ત્યારે જ આપણે ખબર પડી જાય કે ગેસની જે આપણે એની જે અગ્નિ છે કે બ્લુ ના હોય એની જગ્યાએ મારે જો એક ગેસના બર્નર ઉપર બ્લુ છે અને એક બીજા ગેસના બર્નર ઉપર થોડી યલો કલરની આવે છે, તો એમ સમજવાનું કે આપણો ગેસ બરબાદ થાય જ છે. તો બ્લુ કલરની જો તમારે આવે અગ્નિ તો વધારે સારું, અને જો આવે તે યલો અથવા તો રેડ અથવા તો કે ઓરેન્જ કલરની આવે તો તમારે ગેસના બર્નર સાફ કરવાની જરૂર જ છે. તો ગેસના બર્નર તો આપણે કોઈ પણ રીતે સાફ કરી શકીશું, જેવી રીતે પાવડર છે, લિક્વિડ છે. તો તમે આનાથી તમે બર્નર થોડો ટાઈમ તમે પલાળી રાખીને સાફ કરી શકો છો. પરંતુ જો તમારા ગેસની આજુબાજુના બર્નરની આજુબાજુ તમારે ગેસ નીકળતો હોય તો તે વધારાનો ગેસ નીકળે છે અને તે ગેસ વેસ્ટ જ થાય છે. તો આ ગેસ વેસ્ટ ન થાય એ માટે મેં અહીં કોલગેટ લીધી છે વ્હાઇટ કલરની, અને ગેસનું જે બર્નર છે તેના કિનારે આ કોલગેટ લગાવવાની છે. કોલગેટમાં ખૂબ જ પ્રમાણમાં હોય છે કે જેથી કરીને જેમ કોલગેટ ગરમ થશે તેમ થોડું થિકનેસ એટલે કે તેમ તે સુકાતી જશે અને ટાઈટ થતી જશે. તો જેથી કરીને અહીં મેં બર્નરની આજુબાજુ કોલગેટ લગાવી દીધી છે. મોસ્ટ ઓફ આપણે એવું થતું હોય છે કે બર્નરની આજુબાજુ ગેસ નીકળતો હોય છે, પરંતુ તેને આપણે હાઇલાઇટ નથી લેતા. એ વધારાનો ગેસ નીકળતો જાય છે અને થોડાક જ દિવસોમાં આપણો ગેસ પૂરો થઈ જતો હોય છે, અને તે પણ આપણને ખ્યાલ પણ નથી આવતો. એકદમ નાની ટ્રીક છે પણ ખૂબ જ મોટી બચત થશે. તો અહીં હું બંને બર્નર ઉપર હું કોલગેટ લગાવી દઈશ અને સારી રીતે આવી રીતે સેટ કરી દઈશ. આમ જો બર્નર લગાવ્યા પછી પણ તમે આજુબાજુ કોલગેટ લગાવી શકો છો. તો કમ્પ્લીટ મારે રેડી થઈ ગયું છે અને સુકાઈ જશે એટલે ગેસ જે બહાર નીકળે છે તે પણ નહીં નીકળે. નેક્સ્ટ સ્ટેપ છે કે આપણા ઘરમાં આવી રીતે કઠોળ આપણે ખાતા જ હોય છે. તો જે હેવી કઠોળ એટલે કે મોટી સાઈઝના કઠોળ છે, જેવી રીતે ચણા છે, પછી તુવેર છે, અડદ છે, એવી મોટી સાઈઝના જે કઠોળ છે તેને હંમેશા આપણે પલાળતા જ હોય છે. પરંતુ અહીં પલાળવાની રીત થોડી અલગ જ છે અને ગેસની બચત પણ હું તમને બતાવું છું. તો અહીં મેં ગેસ ચાલુ કરીને મેં તપેલી મૂકી છે, કેમ કે આપણે મોસ્ટ ઓફ કેવું કરતા હોઈએ છીએ કે તપેલી ખાલી મૂકી દેતા હોય છે, ગેસ ચાલુ કરી દેતા હોય છે, તો તે કરવાનું નથી. તો અહીં આપણે ચણા પલાળવાના છે, તો મેં 2 ગ્લાસ જેટલું પાણી ગરમ કરવા મૂક્યું છે. અને જો તમારે તપેલી નાની હોય તો તમારે થોડો ગેસ લો કરી દેવો, જેથી કરીને તેની અગ્નિ જે બહાર ન જતી રહે. બહાર જશે તો એ વધારાનો ગેસ જતો રહેશે. અને કોઈ પણ તમે ખાવાનું કે પાણી ગરમ કરો, દૂધ ગરમ કરો, તો તમારે તે તપેલીની ઉપર તમારે ઢાંકણું ઢાંકવાનું જ છે. તો થોડીક જ મિનિટોની અંદર તે ઉકળી જશે અને તે રોજના પ્રમાણમાં એટલે કે જે તપેલી ખુલ્લી રાખો તેના પ્રમાણમાં ફટાફટ થઈ જશે. ગેસની બચત પણ સારા પ્રમાણમાં થશે. શરત એટલી જ છે કે તમારે ગેસની આજુબાજુ તમારે ધ્યાન રાખવા રહેવાનું છે. તો અહીં આપણે પાણી ગરમ કરવા મૂકી દીધું છે. તો પાણી ગરમ થઈ ગયું છે. તો બધાના ઘરમાં આવી સ્ટેનલેસ સ્ટીલની બોટલ હોય છે કે જે ઠંડુ પાણી રાખી શકે છે. તો આપણે આ બોટલ આપણો ગેસની બચત પૂરા પ્રમાણમાં કરી દેશે. તો અહીં મેં એક બોટલ લીધી છે અને જે મેં ચણા સાફ કરીને રાખ્યા છે, જે કપડાથી મેં લૂછી દીધા છે, તેને હું આવી રીતે આ બોટલની અંદર નાખી દઈશ. આપણે મોસ્ટ ઓફ ચણા અથવા તો કોઈ પણ કઠોળ પલાળતા હોઈએ છીએ ત્યારે તપેલીમાં પલાળતા હોઈએ છીએ. તો તપેલીમાં તેનું ટેમ્પરેચર ગરમ હોય, પરંતુ થોડી મિનિટોની અંદર તેનું ટેમ્પરેચર ઠંડુ થઈ જતું હોય છે અને જે કઠોળ છે તે વધારે પ્રમાણમાં ફૂલતું નથી હોતું. તો હવે આપણે આ બોટલની અંદર આપણે આ ગરમ પાણી નાખવાનું છે અને જે તે કઠોળ કે દાળ તમારે પલાળવાની હોય તે આ બોટલની અંદર તમારે પલાળી દેવાની છે. જો તમે કઠોળ ઓવરનાઇટ તમે પલાળશો તો ખૂબ જ સરસ, તમારે કુકરની પણ જરૂર નહીં પડે.
એટલે કે હવે આપણે આ બોટલનું ટેમ્પરેચર લોંગ ટાઈમ સુધી ગરમ જ રહેશે અને કઠોળ છે તે સારા પ્રમાણમાં ફૂલી જશે, કારણ કે તેનું એક જ સરખું ટેમ્પરેચર રહેવાનું છે. તો હવે તેને આપણે ઓવરનાઇટ રાખીને પછી તમે કુકરની 1-2 સીટી વગાડશો ને તો પણ તમારે આ ચણા કે કોઈ પણ કઠોળ છે તે તૈયાર થઈ જશે. તો આ તમે ખૂબ જ સરસ આઈડિયા છે અને ગેસની તો પૂરેપૂરી બચત થવાની જ છે. આવી જ રીતે આપણે જ્યારે ભાત મૂકીએ ત્યારે આવી રીતે ચોખા સાફ કરી દેવાના છે અને પછી તેને આવી રીતે પલાળી દેવાના છે. એટલે આપણે જ્યારે પણ મોસ્ટ ઓફ એવી આદત રાખતા હોઈએ છીએ કે જ્યારે આપણે જમવાનું બનાવીએ ત્યારે જ કિચનમાં આવીએ છીએ ને ત્યારે જ ફટાફટ દાળ ને ભાત આપણે મૂકી દઈએ છીએ. પરંતુ હવે આપણે દાળ હોય કે ચોખા હોય તેને આવી રીતે અડધો કલાક પહેલાં 30 મિનિટ પહેલાં તમારે પલાળી દેવાના છે, જેથી કરીને થોડા ફૂલી પણ જશે અને ભાત છે તે તમે છૂટા પણ થઈ જશે. તો આ પણ ટ્રીક ખૂબ જ સરસ છે, ગેસની પૂરેપૂરી બચત થવાની જ છે. કુકિંગમાં તમે તપેલી અથવા કડાયું તમે વાપરો તેના કરતાં તમે કુકર તમારે દરેકમાં વાપરવાનું છે. કુકરમાં તમે 2 થી 3 સીટી મારો અને રેડી જમવાનું થઈ જશે. તો આમાં ગેસની પૂરેપૂરી બચત થવાની જ છે. તો ચોખામાં તો આપણે કેવું હોય કે ડેલી આપણે ભાત મૂકતા હોઈએ તો તેના પાણીનું પ્રમાણ આપણને ખ્યાલ જ હોય, તો તે જ પાણી આપણે થોડુંક ઓછું લેવાનું છે જો તમે ચોખા પલાળ્યા હોય તો આમાં તમે 1 વાટકી જેટલું પ્રમાણ ઓછું લેવાનું છે અને આવી રીતે બસ 1 ગ્લાસ મેં પાણીની મારી જરૂર પડે છે. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને જો ભાત તમારે છૂટા બનાવવા હોય તો આની અંદર તમે 1 ચમચી ઘી નાખી શકો છો. તો હવે આવી રીતે કુકરનું ઢાંકણું બંધ કરીને બસ 1 જ સીટી વગાડીશ અને મારા ભાત તૈયાર થઈ જશે. તો અહીં તમે શાક પણ વઘારો કે દાળ બનાવો કે ભાત બનાવો, ખીચડી બનાવો, ગમે તે કે પુલાવ બનાવો તો તમારે કુકરનો ઉપયોગ કરવાનો જ છે. આગળની ટીપ છે કે આ ટાઈપની સગડી હોય તો આ ટાઈપની પાઇપ જ હોય છે. તો આ પાઇપને આપણે થોડો ટાઈમ થયા પછી તેને બદલાવી દેવાની જરૂર છે અને મોસ્ટ ઓફ ગેસ લીકેજ થતો હોય તો આ પાઇપથી જ થતો હોય છે. તો આ પાઇપને જે ફિટિંગ તેનું કેવું છે તે ફિટિંગ તમારે જોઈ લેવાનું છે. પાઇપ જૂનો થઈ ગયો છે તો ક્રેક તો નથી થઈ ગયો, તો ક્રેક થઈ ગયો હોય તો પાઇપ તમારે અમુક 6 મહિને બદલાવાની તમારે જરૂરત છે. આપણે હાઉસવાઈફ થોડું આળસ રાખતા હોઈએ છીએ કે પાઇપ છે ક્રેક જ થઈ ગઈ છે ને ક્યાં ગેસ નીકળે છે, ક્યાં લીકેજ થાય છે, આટલું ચાલી જશે. પરંતુ આ ટેવ ખૂબ જ ખરાબ છે. પાઇપ તમારે જરૂરથી બદલાવાની રહેશે. હવે આગળની ટીપ છે કે જ્યારે આપણે ગેસ ઉપર કુકિંગ કરતા હોઈએ છીએ ત્યારે એલ્યુમિનિયમની તપેલી અને સ્ટીલની તપેલી બંને જ આપણે વાસણ વાપરતા હોય છે. હવે તો મોસ્ટ ઓફ 99% હવે એલ્યુમિનિયમના વાસણ નથી વપરાતા, પરંતુ જો તમે એલ્યુમિનિયમના વાસણ વાપરતા હોય તો તેને હવે દૂર કરી દેજો, કેમ કે તે હેલ્થ માટે હવે સારા નથી. જો તમે એલ્યુમિનિયમના વાસણમાં કુકિંગ કરો તો પછી તરત જ તમે સ્ટીલના વાસણમાં તમે ટ્રાન્સફર કરી દેવાના છે. તો કુકિંગમાં પણ સ્ટીલનું વાસણ ખૂબ જ સારું છે અને ટેમ્પરેચરમાં પણ ગેસ વાપરવામાં પણ તમારે સ્ટીલની તપેલી અથવા તો સ્ટીલનું કડાયું તમારે સારું જ રહેશે. હમણાં મેં તમને આગળ બતાવ્યું કે જ્યારે આપણે કુકિંગ કરતા હોઈએ ત્યારે પહેલાં ગેસ ચાલુ કરીને ખાલી તપેલી નથી મૂકવાની. તપેલીની અંદર પાણી ભરીને અથવા તો કોઈ કુકિંગ કરતા હોય, તેલ હોય યા કોઈ પણ દૂધ ગરમ કરતા હોય તો પહેલાં જે તે વાસણમાં લિક્વિડ અથવા તો જે છે પદાર્થ છે, ખાવાની વસ્તુ છે તે તમારે એડ કરવાની છે અને પછી આવી રીતે ગેસ ચાલુ કરવાનો છે અને પછી જે તપેલીની સાઇઝ છે તે પ્રમાણે ગેસનું ટેમ્પરેચર રાખવાનું છે. અમુક ટાઈમે બાળકોને પણ ખબર નથી હોતી કે તપેલી નાની હોય છે પરંતુ ટેમ્પરેચર ખૂબ જ હેવી હોય છે અને આજુબાજુ ગેસ બધો બહાર નીકળી જતો હોય છે. હવે એક આ બીજી પણ ભૂલ છે આપણી ગૃહિણીઓને કે જ્યારે કોઈ વાસણ ધોયેલું હોય તો તરત જ પાણીવાળું હોય તો ગેસના કારણે આપણે ચાલુ કરી દઈશું અને તેના ટેમ્પરેચરથી વાસણ છે તે કોરું થઈ જશે. પરંતુ આ વસ્તુ ખોટી છે, તેમાં પણ તમારે ગેસ વધારે જ જશે. તો જે તે તમે વાસણ તરત જ ધોવો તો આવી રીતે બસ નેપકિનથી લૂછી દેવાનું છે અને લૂછીને પછી તેને કુકિંગ કરવાનું છે. પછી તેને ગેસ ચાલુ કરીને જે તે આપણે રાંધવાનું હોય તે તમે આવી રીતે આગળની ક્રિયા કરી શકો છો. તો આટલી નાની બાબતોથી પણ આપણો ઘણો બધો ગેસની બચત થવાની જ છે. હવે આગળની ટીપ્સ છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે જ્યારે આપણે
ગેસની બોટલ આપણે વાપરતા હોઈએ છીએ ત્યારે આપણને ખ્યાલ નથી આવતો કે ગેસની બોટલ હવે કેટલી બાકી રહી છે, કે હવે કોઈ વધારે મહેમાન આવી ગયા હોય તો આપણને ખ્યાલ નથી હોતો અને બીજી બોટલ આપણે મંગાવી દેતા હોય છે, અથવા તો 15 થી 20 દિવસ થઈ જતા હોય ને આપણે તરત બીજી બોટલ બુક કરી દેતા હોય છે. પરંતુ જો આપણે જાણવું હોય કે આપણી જે ગેસની બોટલ છે તેની અંદર ગેસ કેટલો બચ્યો છે તે આપણે જાતે જ આપણે જાણી શકીશું. તો આવી રીતે ગેસની ઉપર છે આવી રીતે પાણીવાળું કપડું ભીનું કરી નાખવાનું, અથવા તો તમે આની અંદર ગ્લાસ ભરીને પાણી પણ તમે આ ગેસના બાટલા ઉપર નાખી શકો છો. તો અહીં પાણીવાળું એકદમ પાણીથી ભરેલું લથપથતું પોતું મેં આવી રીતે ગેસના બાટલા ઉપર મેં ફેરવી દીધું છે. તો થોડીક જ મિનિટોની અંદર ગેસના બાટલાને જે ઉપર જે ઉપર છે કોરો ભાગ છે ને નીચે છે તે પાણીવાળો એટલે કે ભીનો ભાગ છે. તો ગેસના બાટલા ઉપર તમે જોઈ શકો છો કે નીચેનો ભાગ છે હજુ ભીનો છે અને ઉપરનો ભાગ એકદમ કોરો થઈ ગયો છે. તો તેનું આ પરિણામ છે કે જે નીચેનો ભાગ જે ભીનો છે તે ભાગની અંદર એટલો ગેસ રહ્યો છે અને જે ભાગ ઉપરનો કોરો થઈ ગયો છે તેટલો આપણો ગેસ પૂરો થઈ ગયો છે. તો આટલું સમજીને આપણને ખ્યાલ આવી જશે કે આપણી પાસે હવે કેટલા દિવસની અંદર ગેસ બચી શકશે. તો આમ તમે ઘરે જ તમે જોઈ શકો છો કે આપણી ગેસની બોટલમાં હવે કેટલો ગેસ બચ્યો છે. તો ફ્રેન્ડ્સ, ગેસ બચાવવાની આજની ટિપ્સ તમને કેવી લાગી તે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. તમે જરૂરથી આ ટિપ્સ તમે યુઝ કરજો. નાની ટિપ્સ છે પણ ખૂબ જ કામની ટિપ્સ છે. હવે એક નવી ટિપ્સ સાથે મળીશું અને પ્લીઝ તમે હાઉસવાઈફ હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરો, ફેમિલી ફ્રેન્ડને શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. બાય.